ધીરેન્દ્ર રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટ્રિંગ. થેન્ક યુ. નમસ્તે. નમસ્તે. તમે જ લવ ગુરુ ધીરેનચંદ્ર? કેમ કોઈ શક છે? શક નથી, પણ આ તો પૂછપરછ કરી લીધેલી તો સારું પડે એમ. ઉંમર થઈ ગઈ છે, છોકરી પટતી નથી અને કોઈ માંગવું આવતું નથી, સાચું ને? અરે વાહ વાહ ગુરુ વાહ, તમે તો અંતર્યામી નીકળ્યા. એકદમ સાચું કીધું તમે તો. હવે આમાં અંતર્યામીની ક્યાં વાત છે? નાના છોકરાને ખબર પડે કે મારી જોડે તો બધા આવા જ કેસ આવતા હોય. એ વાત સાચી. તો હવે મારા કેસનું શું થશે? પેલા 500ની નોટ ઢીલી કરો. અરે કરી જ દેવાની હોય ને, કોમ થતું હોય તો. લો હવે બોલો. હવે મને એ કહો, કોઈ ચોક્કસ છોકરી પટાવી છે? ના ના, કોઈ ચોક્કસ એવું કઈ નોમ મારેલું નથી. આપણે તો જે હોય એ પટવી જોઈએ. અને કદાચ ઉંમરમાં મોટી હોય તો? એ વિશે મેં વિચાર્યું નથી, પણ હમણાં તમે નોનીનું કરો ને, મોટીનું મેલો હમણાં. જુઓ, સૌથી પહેલા તો એકાંતવાળી જગ્યા ઉપર ફરવું. એકાંત. અને ત્યાં જો કોઈ છોકરી બેઠી હોય, એટલે જરૂરી નથી કે એ છોકરી પટવા માટે જ બેઠી હોય, પણ કદાચ પટવા માટે પણ બેઠી હોય. પણ ગુરુજીએ ખબર કેવી રીતે પડે કે શાંતિ માટે બેઠી છે કે પટવા માટે બેઠી છે? એ જ કહેવા તો હું બેઠો છું. આ તો કોને? સૌથી પહેલા જોઈ લેવું કે આજુબાજુ કોઈ માણસ હોતો નથી ને. અરે ગુરુજી, હમણાં તો કહો છો કે એકાંતવાળી જગ્યા તો મોણો ચોથી આવ્યો. જગ્યા એકાંતવાળી છે, પણ બીજા કોઈ માણસો તો બેસવા આવે ને. દાખલા તરીકે મ્યુનિસિપાલિટીનો બગીચો. વાહ ગુરુ વાહ, આ તો નવું શીખવા મળ્યું. આ હાડે બગીચો એટલે એકાંતવાળી જગ્યા, પણ તો આગળ ટૂરો એક તો બેઠ્યું, એક તો બેઠ્યું, એક કોઈ બેઠ્યો. વાહ, આ નવું ગનોન મળ્યું હો. તે ભલે ને બેઠો હોય, આપણે શું લેવા દેવા? એમાં શું છે ભાઈ, મારા બતાવેલા સ્ટેપમાં તમે ગડબડ કરો અને જો છોકરી ભડકી જાય અને બૂમાબૂમ કરે અને આજુબાજુના લોકો તમારા હરકા ખોખરા કરી નાખે, તો તમને નુકસાન થાય અને મારું નામ બદનામ થાય. વાત તો સાચી છે. છોકરી ભડકાઈને બૂમાબૂમ કરે તો મારે સીધું એડવેટ પાસે જવું પડે. અને જુઓ, છોકરી જ્યાં એકાંતવાળી જગ્યાએ બેઠી હોય ત્યાં તમારે બાજુમાં જઈને બેસી જવાનું. કોઈ ઉતાવળ કરવાની નહીં. બરાબર. છોકરીની નજર ને તમારી નજર જ્યારે એક થાય ત્યારે હલકી સ્માઇલ આપવાની. ત્યાં ગુરુજી, જ્યારે મારે સ્માઇલ આપવાની જ છે તો હલકી શું કરવા આલું? ડાસું ફાડીને ના હાલ દઉં? તો પછી તમારા ડાચા ફાટી. અરે મૂર્ખ માણસ, હલકી સ્માઇલ આપી હોય અને પછી પાછળથી ફરવું હોય તો ફરી શકાય કે મેં ક્યાં સ્માઇલ આપી જ છે. વાહ, કેવું પડે. હા, આઈડિયા જોરદાર છે. હા. અને છોકરી સ્માઇલ આપે પછી નામ પૂછી લેવાનું. નામ તો પૂછવાનું જ નહીં, અચ્છા. પહેલા એનું ગામ પૂછવાનું. હા, ચિયાગોમનો છો એમ. પછી થોડી આડી અવડી બીજી બધી વાતો કરવાની અને પછી હાથ પકડવાનો. હવે નામ પૂછવાનું. અચ્છા. ને છોકરી એનું નામ કે પછી હાથ પકડી લેવાનો. તમને હાથ પકડવાની બહુ ઉતાવળ છે. એ છોકરી એનું નામ કે એટલે સમજવાનું કે તમારું 50% કામ થઈ ગયું. વાહ વાહ, તો પછી હું હવે ઉપડું ગુરુજી. અત્યારે પ્રયોગ કરવો છે? તમે અત્યારે દક્ષિણા ના લઈ લીધી તો પ્રયોગ એ જ કરી લેવું ને. તાજા માજા મેડમ. ગુરુજીના કહેવા પ્રમાણે શરૂઆત સ્માઇલથી કરવાની, અને સ્માઇલનો જો રિસ્પોન્સ મળે તો શરૂઆત વાતની કરવાની. વાત દરમિયાન નામ પૂછવાની ઉતાવળ કરવી નહીં. પ્રથમ ગામનું નામ પૂછવાનું અને પછી સ્ટેપ બાય સ્ટેપ ગુરુજીના કહ્યા પ્રમાણે આગળ વધવાનું. તો તમે સફળતા પ્રાપ્ત કરી શકશો. લવ ગુરુ કી જય હો.
અમારા દિયર હોમેના જુઓ તો સ્માઇલ ચમની આપવાની. આ પૂછવાનું તો રહી ગયું. જોશે થોડી ધીરજ ધરો. ખોળામાં બેસવું છે લે બેહી જા. ના ના બેહી જા. હમણાં આલે ને એક ઊંધા હાથની. એટલે કીડીઓ હતી ને એટલે આમાં આવ્યો. ક્યાંથી આવી જાય છે સવારમાં આવા નવરા? લ્યા ગુરુજી, તમે તો યાર ખતરનાક માણસ છો. હમણાં માર ખાતે ખાતે બચો. શું ઉઠા ભણાવવાના ધંધા કરો છો? શું થયું શિષ્ય? અરે શું નથી થયું એમ કહો. આ તમે મને કીધેલું ને કે ભાઈ છોકરી પટાવવાનું નુસ્ખો પ્રથમ કે ભાઈ છોકરીની બાજુમાં જઈને બેસી જવાનું, છોકરી તમારી સામું જુએ એટલે હલકી સી સ્માઈલ આપવાની. પણ છોકરી આપણી હોમું ના જોવા તો હલકી સી સ્માઈલ હાલીને શું કરવાનું? ઊંડે હાલવાની સ્માઈલ. એ તો તમે મને ભણાવ્યું જ નહીં. ચલો એ તો મેં તમને નથી ભણાવ્યું, પણ તમે કેમ ના માર ખાતા રહી ગયા? અરે ભાઈ, એમાં થયું કેવું કે હું એ છોકરીની બાજુમાં બેઠો અને ખાસી વાર બેહી રહ્યો કે હમણાં જોશે, પણ મારા બેટીએ જોયું જ નહીં. તેનું ધ્યાન મારી તરફ ખેંચવા માટે મેં છે ને થોડોક આગળ જઈને એની અડોઅડ બેહી ગયો. તો મને એણે એમ કીધું ખોરામાં બેહી જા. તે ખોળામાં જ બેસાડે ને. મેં કહ્યું તું ને ઉતાવળ કરવાની નહીં. હવે મારે તમને આખી અલગ ટ્રીક શીખવાડવી પડશે. તે શીખવાડ તો હેડો. પહેલા 500 ઢીલા કરો. એટલે હમણાં તો હાલીને જો, પાછા ફરીથી હાલવાના. એ પહેલા સેશન ના હતા. હવે આ નવા દાવ શીખવાડું, એના 500 અલગ. એ દાવ તો શીખવા જ પડશે, ને તો રોમ વોઢા મરી જવું. લે આ છેલ્લા 500 પડ્યા છે, વાપરો. હવે શીખવાડો હેડો. વાહ. લવ ગુરુ ધીરુભાઈ એમ ને? ના, લવ ગુરુ ધીરેન ચંદ્ર. ઉંમર થતી જાય છે, છોકરી કોઈ પટતી નથી ને કોઈ માંગા આવતા નથી, ખરું ને? ખરું ગુરુજી, ખરું. ધન્ય. હવે આ તો નાના છોકરાને ખબર પડે કે લવ ગુરુ ધીરેન ચંદ્ર જોડે બધા આવા જ કેસ આવે. તમે આયા ને? હવે એ કહો, કોઈ ચોક્કસ છોકરી પટાવવાની? ના આપણે તો એવું કશું નહીં, જે હશે એ ચાલે. ઉંમરનો કોઈ બાત ખરો? હા, એટલે મારા કરતાં થોડીક નાની જોઈએ ઉંમરમાં. પણ મોટી પટી ગઈ તો? એ સારું, હજુ વિચાર્યું નહીં. આપણે હમણાં એકવાર નાનીનો ટ્રાય કરો, પછી જોઈશું. ઠીક છે, તો લાવ પહેલા 500 ઢીલા કરો. જુઓ, સૌથી પહેલા તો છોકરી જ્યાં એકાંત વાળી જગ્યા હોય ત્યાં જવાનું. અને છોકરી તમને એનું નામ કે તો સમજી જવાનું કે તમારું 50% કામ પૂરું. અત્યારે જ જશો? હા, એટલે પૈસા અત્યારે જ જવાનું હોય ને. લો, ત્રીજી વખતે ફેલ જો. બધા આઈડિયા ફેલ આલ્યા તમે. કંઈક એવું શીખવાડો કે છોકરી હોમેથી આમ કરીને ખેંચીને આવા વશીકરણ જેવું કંઈક. તો પહેલા કેવું જોઈએ ને, ખોટા 1000 બગાડે ને, સીધું વશીકરણ શીખવાડે જ ને. તો શીખવાડ દો. એના 1000 રૂપિયા. લ્યો, થઈ ગયા 1000. શીખવાડો. લો, આ વશીકરણ પાવડર છે. કોઈ પણ છોકરીને પાણીમાં ચપટી નાખીને પીવડાવી દેવાનું. પછી જોજો સામેથી ખેંચાતી તમારી જોડે આવી જશે. શું વાત કરો છો? તો આ પહેલેથી ના હાલાય.
પ્રયોગ કરીએ. સારા તા ઓ આખા ગાર્ડનમાં તને આ જ જગ્યા દેખાય? ઊભો થાય છે કે પછી સેન્ડલ કાઢું? ના ના, એટલી બધી તકલીફ લેવાની જરૂર નહીં, હું જતો રહું. હાય ભાઈ હાય રવિ હાય તું જબરો રમણે સેડ્યો છું હો. ઓ યાર શું કરું, આ નહીં પેલો આપણો લવ ગુરુ હા એને લીધે રમણે ચડ્યો છું. ફેંકું છે હારો એક નંબર. ના હોય સાચી વાત યાર. તે તે કોઈ ઉપયોગ કર્યો એનો એને જે સલાહ સૂચનો કરી એનો કર્યો ના, હમણાં જ કર્યો. આ જો પેલી બેઠી છે ને, હું ટ્રાય મારું એકાદ વાર. જોજે કરતો. લવિંગ એમ મરચા જેવી છે. અચ્છા. આવું એકાદ વાર આમ આ નાસી પાસ થવાય તો હારી નહીં જવાનું, પ્રયત્ન ચાલુ રાખવાના. લે આ તને હમણાં મારતે મારતે રહી જઈ, મારે અયદ બન્યું તું આ જ બોકડા પર. એવું? હા મને તો ખોરામ બે હાડીને બાટવાની હતી પણ રહી ગયું તો કઈ હું નાસી પાસ થઈ જાય. અરે ગોડા એક પછી એક પ્રયત્નો ચાલુ રાખવાના, હિંમત નહીં હારવાની. અને હું તો આજે ફરી જી આવ્યો બોલ ગુરુ પાસે. બરાબર. બીજો નુસ્ખો લઈને આવ્યો. શું હતો નુસ્ખો? ના મારા પૈસે તને થોડી નુસ્ખો આલું હે, અને હવે તો 1000 વાળો કરી આવ્યો છું નુસ્ખો. હા એટલે કોમ કર્યા વગર નહીં રહે, પટી સમજ તું. હા તો તું તાર નુસ્ખા આપજે તાર, મારે તો નહીં જોઈતા કશું. આમના મોઢા મરી દો. એ મારે શું ચિંતા છે, મારી ચો ઉંમર થઈ છે, તારી ઉંમર થઈ છે, જા ફર બધા પાછળ. તે ફરે આ તો કોમ બધું છે ને મરદના ફાડીઓનું છે, તારા જીવાનું ન યાર. તું ક્યાં ઘેર જઈને ગોદડું ઓળીને હુઈ જા, હું તો પટાયા વગર નહીં રહું. શું વાંધો નહીં, કોકદા મરદના 2 ફાડ્યા થઈ છે. હા તો જોઈશું કુનો ફાડ્યો થયો. મારા જીવન નેગેટિવ તે નેગેટિવ જ રહ્યા. એને છો ખબર છે કાસ તો 1000 વાળો નુસ્ખો લાવ્યો છું. શું કહેતો તો લવિંગિયા મરચા જેવી છે, પાવડર વાળું પોણી પીવડાઈશું જો તાણ હવે. જતી રે તારા પર કઈ ચોંદ નહીં માર્યો. માલ મળી દો તો આપણા પાસે છે. આવશે તું નહીં તારી બૂન આવશે, આવશે તો ખરી ને ગાંઠમાં. અમારા દિયોર પોણી તો હજુ બોટલામાં પડ્યું છે અને અસર ચાલુ થઈ ગઈ. થોડું પાણી આપશો, બહુ જ તરસ લાગી છે. અરે ઓફકોર્સ કેમ નહીં, લોકો પાણીની પરબ ખોલાવે છે ને તમે તો પોણી આમાંથી પીવડાવું છું. મેં ઊંચેથી જ પીધું છે, એઠું નથી. ના ના કઈ નહીં. ઓ મેથી થેન્ક યુ. થેન્ક યુ વેલકમ. શું નામ છે તમારું? જીતુ જમાવટ. સરસ. ક્યાં રહો છો? અહીંયા પાછળ સોસાયટી છે ને શ્રીરામ પાર્ક, ત્યાં રહું છું. આહા. તમારું નામ? મંગુ. વાહ સરસ નામ છે. તમે ક્યાં રહો છો? બસ એની સામેની સોસાયટીમાં જ. અચ્છા તો પહેલી વાર મળ્યા આપણે તો હે ને. હવે વારંવાર મળીશું. સામેની સોસાયટીમાં જ રહું છું ને એટલે. આ તો બધું હોમે હોમે થવા મળ્યું છે. કુંવારા છો? હા તમે? હું પણ. ક્યાંય શોધ્યું તો નથી ને? ના ના હજુ શોધખોળ ચાલુ છે. મને એવું લાગે છે મારી પતી ગઈ. મને એવું જ લાગે છે કે મારી એ પતી ગઈ. ચલો તો હું જાઉં. બેસો ને. જઈશ તો પાછી આવીશ ને. એ ખરું ને. બાય. આ પોણી તો કમાલ કરી નાખ્યો. આ ગુરુજી તો જોરદાર નીકળ્યો હો. આ પોણી બાજુમાં હતું તોથી જે કરંટ ચાલુ થયો તો પોણીનો ગૂંઠડો માર્યો તો એની તો શોધખોળે પતિજી પતિ તરીકે મારે પતિ નહીં. આ ને બધું જ એવું થયું. હોમે એ મારી હોમે અને હોમેની સોસાયટીમાં રહે. હોમે હોમે હવે આ પોણીનું કશું કોમ નથી. માલ પટી ગયો. ઓકે
ગોઠવાઈ જશો એમ ને સોડીઓની શોધમાં. શોધમો નહીં, રાહમો. અને ગોઠવાઈ નહીં જો, ગોઠવાઈ જ્યુસ. ગોઠવાઈ જોઈએ એટલે શું હે? એ તાણ તારી હગી ઓખે જોજે, હમણાં આવશે આપણા વારી. એ તારી હગી ઓખે જોઈને જાણ તો ગોડા તને ખબર પડે. હે હું કહેતો તો કે 1000-2000 બગાડો તો ચોક ઘાટ બેહી જાય, ઘાટ બેહી જાય. તાણ તો ના, મારી ચો ઉંમર થઈ છે, મારી ચો ઉંમર થઈ છે. તો આ ઉંમરવાળા લઈ જાય ને તમારા જેવા ટીંગ ટીંગ કરશી. પડી સમજણ? હમણાં આવતી જશે. આહા, આઈ જો. હા, અને જરા હરગીન જજે અને જો તારી હગી ઓખે કે ચેવો આપણો ઘાટ બેઠો છે. હેલો. ગુસ્સામાં છો? શું ગુસ્સામાં છો? હજી ગુસ્સામાં નથી, પણ ગુસ્સામાં આવી જઈશ તો આવું બડબડ કરીશ ને તો બેહી રહે છોનું મનું. અને જો ભાઈ અત્યારે બેસું ને તો અત્યાર સુધી બેહી રહે, હવાર સુધી બેસવો તો હવાર સુધી બેહી રહે, પણ ચૂપચાપ બેહી રહે, બોલ બોલ ના કરીશ. અચાનક કેમ પલટી મારી? હજી સુધી તો મેં પલટી મારી નહીં, પણ પલટી મારીશ ને તો પલટીને મારીશ અને ઉછળીને મારીશ. એટલે કહું છું કે ચૂપચાપ બેહી રહે. મને લાગે છે યોર પાવડરની અસર ઓછી થઈ જાય. પાણી પીશો? પરબ બેહાડ, આખું ગોમ પીસે. તને કીધું ને એક વખત કે ચૂપચાપ બેહવું હોય તો બેહી રહે, બાકી બોલીશ નહીં. ચાલુ રાખ, મજા આવે છે. ચમ આવું કરો છો? અરે હજી તો મેં કશું કર્યું જ નહીં. ઉપર મગજનું દહીં કાઢ નાખ્યું. ઓ જીતુ એ ગઈ એ તો ગઈ. ચમ આવું કરતી હતી? યાર તું સોનો મરરા આવું કરતી તીન કરતો તો વારી. અલ્યા શું ગુરુજી, આ નાવ કિનારે પોસ્તે ડૂબી જાય. કેમ પાછું શું થયું? આ તમે મને જે પેલો પાવડર આલ્યો તો એ પાવડર પોણીમાં નાખીને ગમે તેમ કરીને મેં એક છોકરીને પીવડાવી દીધો અને જે રિસ્પોન્સ આલ્યો છે છોકરીએ પટી જઈ. પણ બીજા દાડે હું પાછો મળ્યો તો મને કહેશે, મેં કીધું કે ભાઈ હું જીતું, તો મને કે તમે કોણ, હું તો ઓળખતી નથી. એટલે આવું થયું મારી સાથે. પડી સમજણ? અને મારી ઈચ્છા એવી છે કે મને છોકરી તો એ જ જોઈએ. ટૂંકમાં તમારે હવે નક્કી થઈ ગયું કે એ જ છોકરી પટાવી. 150% નક્કી થઈ ગયું કે મારે એ છોકરીને જ પટાવી છે. છોકરી જોવો એટલે રૂપનો અંબાર, કચકડા જેવી. મને એવું લાગે છે કે તમને પિતૃઓ નડે છે. એટલે ભૈયા પિતૃઓ શું કરવા નડતા હોય? આ બિચારું મારું લગ્ન થઈ જતું હોય તો મારા પિતૃઓ તો આશીર્વાદ જ આલે ને ઉપરથી. હું સમજાવું, કોઈ પિતૃ એ કુંવારા મરી ગયા હોય તો એ તમને નડે કે નહીં? કુંવારું તો મારા યાર કોઈ મર્યું નહીં, પણ કદાચ હાથ પેઢી તો કોને યાદ હોય. હા તો હવે નડે તો શું કરવાનું મારે? તો એના માટે પહેલા 1500 રૂપિયા ઢીલા કરો. 1500? 1000 તો મારી ફી અને 500 રૂપિયાની મારે વિધિ કરવી પડશે. એ છોકરી માટે તો હવે હું ગમે તેવી વિધિ કરાવવા તૈયાર છું. સમજ્યા? હવે જુઓ, હું તો વિધિ કરીશ, હા, પણ તમારે પણ એક વિધિ કરવાની છે. મારે હા, શું? ઝાડ નીચે જઈ અને એક સરસ મજાની સાડી અને 500 રૂપિયા તમારે મૂકી આવવાના છે. પણ ગમે તે એક જ રાખો ને, હાડી રાખો કો તો 500 નોટ રાખો. તમે સમજ્યા નહીં? આપણને ક્યાં ખબર છે કે સ્ત્રી પિતૃ નડે છે કે પુરુષ પિતૃ? જો સાડી મૂકશો તો સ્ત્રી તૃપ્ત થશે અને 500ની નોટથી પુરુષ તૃપ્ત થશે. હવે એક વસ્તુ કહી દઉં મહારાજ, તમારે જેને તૃપ્ત કરવા એને કરો. હું આ હાડીને 500ની વિધિવાળું
મિલ્યા ભાઈ બરાબર ઉતાવળ રાખજો છોકરી હાથમાંથી સટકવી જોઈએ નહીં એ જ છોકરી પટશે બસ ધીરે ચંદ્ર ધીરિયા એ ધંધો જમાઈ દીધો ખરો હા આઈ ગઈ સાડી અને 500 ની નોટ છોકરો સાલો છે કયા આગળ હો. હા હોય જ ને બચારાની ઉંમર થઈ ગઈ છે ને આ ઉંમરે આપે કોને ના પણ મંગો તું માનીશ નહીં મેં એની જ જોડેથી 5 થી 7,000 રૂપિયા પડાયા હું લે આ 500 તું રાખ અને હાડી થોડી હારી લાગે છે તો હું રાખી લઉં હા એવું ને એ બધું તો બરાબર ધીર્યા પણ આ છોકરાઓને એટલા બધાને મેં ભાવ આલ્યા છે ને આ એકાદો મારે ગળે ના પડી જાય એ ભાવ આપવાનો જ નહીં ભલે ને પાછળ પડી જતો પડી જતો નહીં પડી જો વાહ ભાઈ વાહ શું ધંધા આગર્યા છે હે બે જણો ભેગો થઈને અને આ રૂપસુંદરી ઘડીકમાં હશે અને બીજા દાડે કે ઓળખતી નથી હસવાનું ઓળખવાનું નહીં આ તારી યાદ શક્તિ બહુ જતી રહેશે નહીં એ કળબોચ ની મારે તો યાદ શક્તિ બધી પાછી આવી જશે અને તું ઓ માય ભાઈ તારી મારા હાથથી 8,000 રૂપિયા તું લઈ જશો બરાબર અને પેલો પાવડર આલેલો હે મોઢે સોપડવાનો પાવડર વશીકરણનો પાવડર હે એમ કરીને ઉલ્લુ બનાવું છું મારા જેવા તો કેટલો ઉલ્લુ બનાવ્યા છે તી અને તું જેવી હાડી ને 500 ની નોટ ઉઠાઈને હેડી ને તોથી હું તારો પીછો કરતો કરતો અહીંયા આવ્યો છું સમજી મારા બેટું શું ધંધા કર્યા છે આ બે જણો હે એક ભાઈ ટીપ્સ આલે ને બીજી પટાવે પાછી ટીપ્સ આલે ને પાછી પટાવે પાછી સટકે પાછી પટ અને એમાં મારા પૈસા પટી ગયા તમને બંને જણોને તો પોલીસ સ્ટેશનમાં લઈ જઈ અને તમારા ગંજેરા ના ભગાઈ નાખું તો મારું નામ જીતુ જમાવટ નહીં ના ના મને હું કામ એવું કરાવવાનું ઓને મને તો કીધું તું એણે તો કીધું પણ તે શું કામ કર્યું મારે તમારે જેવું જ છે એટલે મારા જેવું એટલે કેવું તમે વઢા છો ને એટલે હું વઢી છું અચ્છા તો કોઈ આ હારો મોનો છોકરો જોઈને પટાઈ ના લો છોકરાને હા હું બોલ્યા એમ કોઈ હોમેથી કોઈ છોકરી પટાવા જતી હશે કોઈ છોકરાને એટલે મેં મને કહી રાખ્યું હતું કે કોઈ હારા છોકરા આવતા હોય ને તો મને કહેજે અને એમાંથી જે હારો લાગશે ને એને હું પટાઈ લઈ અચ્છા તો પછી કોઈ હારું લાગ્યું કોઈ પટાઈ એવું લાગ્યું ચામ તમે મારા પાછળ આટલા બધા પૈસા ના વાપર્યા અને તમે ઓનલાઈન કહેતા નતા કે એક છોકરી પસંદ આવી છે ચોક્કસ એ છોકરીને પટાવી છે એવું કે તો પછી પટ્યો હા હટી ગયું મારી પૈસા લેખે લાગ્યા ખરા ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો આ તો બગાવ ખાતે પતા હોય ગયું હેડો તાણા અરે ડાર્લિંગ કઈ બળતું હોય એવી સ્મેલ આવે છે તને હે ને અરે રવિ અહીં શું કરવા બેઠું છું આ કંઈક બળતું એવી સ્મેલ આવે છે જા બીજે જઈને બેસ લેટ્સ ગો યાર પેલા ગુરુ ખોટો છોડ્યો લવ ગુરુ